નમસ્કાર તમામ વડીલ મિત્રોને। હું છું તમારો હેલ્થ ગાઈડ અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ ઉપાય, જ્યાં આપણે ચર્ચા કરીએ છીએ તમારા સારા સ્વાસ્થ્ય અને ખુશાલ જીવનની। સ્વાગત છે તમારું આજના આ ખાસ વિડીયોમાં। પપૈયું એક એવું ફળ છે જેને આપણે બધા સ્વાસ્થ્યનો ખજાનો માનીએ છીએ। વજન ઘટાડવું હોય, પેટ સાફ કરવું હોય કે ચહેરા પર ચમક લાવવી હોય, આપણે તરત જ પપૈયું ખાવાની સલાહ આપીએ છીએ। પરંતુ શું તમે જાણો છો કે વિજ્ઞાનની કલાત્મક દુનિયામાં આ અમૃત જેવા ફળને કેટલાક લોકો માટે ધીમું ઝેર માનવામાં આવ્યું છે? જી હા, તબીબી વિજ્ઞાન અને સંશોધન એ સાબિત કરે છે કે જો તમે 5 ખાસ શારીરિક સ્થિતિઓ અથવા શ્રેણીઓમાં આવો છો, તો પપૈયું ખાવું તો દૂર, તેને અડવું પણ તમારો જીવ જોખમમાં મૂકી શકે છે। આજના આ વિડીયોમાં આપણે પપૈયાની એવી ઝીણવટભરી તપાસ કરવાના છીએ જે તમને કોઈએ નહીં જણાવ્યું હોય। આપણે જાણીશું કે પપૈયું આખરે કેવી રીતે કામ કરે છે, તેના અદ્ભુત ફાયદા શું છે અને તે કઈ 5 શ્રેણીના લોકો છે જેના માટે પપૈયું જીવનું જોખમ બની શકે છે। જો તમે કે તમારા પરિવારના કોઈ પણ સભ્યો આ યાદીમાં છે, તો આ વિડીયો તેમના માટે જીવન રક્ષક સાબિત થવાનો છે। માટે અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે સ્વાસ્થ્યનું સૌથી મોટું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે। આપણે ખતરાઓ વિશે વાત કરીએ તો પહેલાં એ સમજવું જરૂરી છે કે પપૈયું આખરે આટલું લોકપ્રિય કેમ છે। વિજ્ઞાનની ભાષામાં તેને કેરિકા પપાયા કહેવામાં આવે છે અને આયુર્વેદથી લઈને આધુનિક તબીબી વિજ્ઞાન સુધી પપૈયાના ઔષધીય ગુણોનો સ્વીકાર દરેક વ્યક્તિ કરે છે। વૈજ્ઞાનિક સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે પપૈયાના પાન અને બીજનો અર્ક આપણા શરીરને કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ભારે દવાઓથી થતા લીવર ડેમેજથી બચાવે છે। તેમજ તે આપણા લીવરના રક્ષક ઉત્સેચક વેગ આપે છે। એટલે જ નહીં, તેના બીજનો અર્ક યુરિક એસિડ અને ક્રિએટાઇનનું સ્તર ઓછું કરીને આપણી કિડની એટલે કે મૂત્રપિંડનું રક્ષણ કરે છે। જ્યારે ડેન્ગ્યુ જેવી મહામારી ફેલાય છે, ત્યારે પપૈયાના પાનમાં જોવા મળતા કાર્પેન અને સ્યુડોકાર્પેન જેવા આલ્કોલોઇડ્સ જાદુની જેમ કામ કરે છે અને આપણા લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઝડપી વધારે છે। આમાં રહેલું બેન્ઝાઇલ આઇસોથિયોસાઇન્સેસ કેન્સરના કોષોના અનિયંત્રિત ફેલાવાને રોકવામાં સક્ષમ છે અને વિટામિન સીની પ્રચુરતા આપણી ત્વચાને નિખારે છે તથા ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે। પરંતુ આ ચમત્કારી ગુણો કેટલાક લોકોના શરીર માટે ભયાનક હથિયાર કેવી રીતે બની જાય છે? ચાલો જાણીએ તે સૌથી સંવેદનશીલ પહેલી શ્રેણી વિશે। પહેલી અને સૌથી નાજુક શ્રેણી છે સગર્ભા સ્ત્રીઓ, ખાસ કરીને ગર્ભાવસ્થાના શરૂઆતના 3 મહિના અને પ્રસ્તુતિના અંતિમ અઠવાડિયામાં। આનું વૈજ્ઞાનિક કારણ સમજો। કાચા અથવા અડધા પાકેલા પપૈયામાં એક ઘટ સફેદ દૂધ જેવું પ્રવાહી હોય છે, જેને પપૈયાનું ચીકણું દૂધ કહેવાય છે। આ લેક્ટેસની અંદર પપૈન અને કાઇમોપોપેન જેવા અત્યંત શક્તિશાળી ઉત્સેચકો હોય છે। પ્રયોગશાળા પરીક્ષણમાં એ સાબિત થયું છે કે આ લેટેક્સ ગર્ભાશયના સ્નાયુઓમાં એવા જ તીવ્ર સંકોચનને દુખાવો પેદા કરે છે, જેવો શરીરમાં પ્રસૂતિ વખતે ઓક્સિટોસિન અને પ્રોસ્ટોગ્લેન્ડિન નામના અંતઃસ્ત્રાવો કરે છે, જેના પરિણામે ગર્ભાશયમાં ઉછરી રહેલા નાના ભ્રૂણનું પ્રત્યારોહણ ખોરવાઈ જાય છે અને તેનાથી ગર્ભપાત કે સમય પહેલાં પ્રસ્તુતિનો ખતરો વધી જાય છે। પપૈયાની પ્રોટીઓલિટિનિક પ્રકૃતિને ભ્રૂણને સુરક્ષા આપતી કોથળી એટલે કે એમનિયોટિક રોકે છે, નબળી પાડી દે છે। તેથી ગર્ભાવસ્થા દરમિયાન કાચું કે અડધું પાકેલું પપૈયું જોવાની પણ મનાઈ હોય છે। બીજી શ્રેણી એવા લોકોની જેમને લેટેક્સ એલર્જી છે, જેને તબીબી વિજ્ઞાનમાં લેટેક્સ ફ્રૂટ લક્ષણ સમૂહ કહેવામાં આવે છે। જો તમને રબરના હાથમોજા, ફુગા કે કુદરતી રબરથી ખંજવાળ કે એલર્જી થતી હોય તો પપૈયું તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે। પપૈયામાં જોવા મળતા સુરક્ષાત્મક પ્રોટીન જેમ કે પ્રથમ વર્ગના કાઇટેનિક અને પપૈન કુદરતી રબર લેટેક્સના પ્રોટીન સાથે રૂબહુ મળતા આવે છે। જેવું તમે પપૈયું ખાવ છો કે કાચા પપૈયાને ફોલાતી વખતે તેના દૂધના સંપર્કમાં આવો છો કે તરત જ તમારી રોગપ્રતિકારક શક્તિ મૂંઝવણમાં મુકાઈ જાય છે અને તેને લાગે કે શરીર પર લેટેક્સનો હુમલો થયો છે, જેથી શરીરમાં તરત જ આઈજીઈ
પ્રતિદ્રવ્યો અને હિસ્ટામાઇનનો સ્ત્રાવ થાય છે, જેના કારણે ચહેરો સોજી જવો, જીભમાં ખંજવાળ આવી, શ્વાસ લેવામાં તકલીફ થવી અને ગંભીર કિસ્સાઓમાં તીવ્ર આંચકો આવી શકે છે. આપણી ચોથી શ્રેણી હાઇપોથાઇરોડિઝમ અથવા અલ્પ સક્રિય થાઇરોઇડના દર્દીઓ, જેઓ સવારે ઉઠીને થાઇરોઇડની ગોળી લે છે. પપૈયામાં કુદરતી રીતે ગોઇટ્રોન્સ જોવા મળે છે અને આ ગોઇટ્રોન્સ થાઇરોઇડ ગ્રંથિ દ્વારા આયોડિનના શોષણને રોકી દે છે, જેના કારણે શરીરમાં થાઇરોઇડનું હોર્મોન્સનું બનવાનું ઓછું થઈ જાય છે. આનાથી પણ ગંભીર બાબત એ છે કે સંશોધન અનુસાર જો તમે સવારે થાઇરોઇડની દવા લો છો અને તેની આસપાસ જ પપૈયું ખાવ છો, તો પપૈયાના રેસા અને ઉત્સેચકો આ કૃત્રિમ અંતરસ્ત્રાવને આંતરડામાં શોષવા જ નથી દેતા, જેથી દવા બેઅસર થઈ જાય છે અને તમારા થાઇરોઇડના લક્ષણો જેવા કે થાક, વજન વધવું અને વાળ ખરવા બમણા થઈ જાય છે. પાંચમી અને અંતિમ શ્રેણી છે એવા લોકો જેમને વારંવાર કિડની સ્ટોન એટલે કે પથરી થાય છે. પપૈયું વિટામિન સીનો મુખ્ય સ્ત્રોત છે, પરંતુ જ્યારે જરૂરિયાત કરતાં વધુ વિટામિન સી શરીરમાં જાય છે ત્યારે આપણું લીવર તેને ઓક્સાઇલેટમાં ફેરવી દે છે. આ ઓક્સાઇલેટ જ્યારે કિડનીમાં પહોંચે છે ત્યારે ત્યાં હાજર કેલ્શિયમ આયનો સાથે મળીને રસાયણ બંધન બનાવે છે, જેનાથી અદ્રાવ્ય કેલ્શિયમ ઓક્સાલેટના સ્ટકિંગ બને છે. ધીમે ધીમે વધીને અણીદાર અને પીડાદાયક પથરીનું રૂપ લઈ લે છે. જો તમને પહેલાં પણ પથરી થઈ ચૂકી હોય તો અતિશય પપૈયું ખાવું તમારી મુશ્કેલી ફરી વધારી શકે છે. મિત્રો, આ 5 શ્રેણીઓ ઉપરાંત જો તમે કેટલીક ખાસ દવાઓ લઈ રહ્યા હોય તો પપૈયું તમારા માટે શરીરમાં આંતરિક રક્તસ્રાવ કરાવી શકે છે. પહેલો ખતરો લોહી પાતળું કરવાની દવાઓનો છે. જો તમે લોહી પાતળું કરવાની દવા જેમ કે વારફેરિન લઈ રહ્યા છો તો પપૈયાનું ઉત્સેચક આ દવાની અસરને અતિશય વધારી દે છે, જેના કારણે તમારું INR સ્તર 3થી ઉપર જઈ શકે છે અને તેનાથી પેઢામાંથી લોહી આવવું, ત્વચા પર વાદળી ડાઘ પડવા અને મગજની અંદર રક્તસ્રાવનો ખતરો પેદા થઈ શકે છે. બીજો ખતરો સુગરની દવાઓનો છે. પપૈયું લોહીમાં શર્કરાનું પ્રમાણ ઓછું કરે છે, પરંતુ જો તમે સુગર ઓછી કરવાની દવા લઈ રહ્યા છો અથવા ઇન્સ્યુલિન લઈ રહ્યા છો અને સાથે ખૂબ વધારે પપૈયું ખાઈ લો તો લોહીમાં શર્કરાનું પ્રમાણ અચાનક ખૂબ નીચે ગબડી શકે છે, જેને હાઇપોગ્લાયસેમિયા કહેવાય છે અને આનાથી ચક્કર આવવા, બેહોશી કે કોમાની સ્થિતિ પણ આવી શકે છે. ત્રીજો ખતરો શસ્ત્રક્રિયા પહેલાંનો છે. જો તમારી કોઈ શસ્ત્રક્રિયા થવાની હોય તો ઓપરેશનના ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલાં પપૈયું અને તેના પૂરક આહારોનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ, જેથી ઓપરેશન દરમિયાન રક્તસ્રાવને નિયંત્રિત રાખી શકાય. હવે તમે વિચારી રહ્યા હશો કે શું આપણે પપૈયું ક્યારેય ખાવું જ ન જોઈએ? બિલકુલ એવું નથી. પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. શરત માત્ર એટલી જ છે કે તમે તેને સાચી રીતે અને યોગ્ય માત્રામાં ખાવ. ચાલો જાણીએ પપૈયું ખાવાની સુરક્ષિત રીત. પહેલું, સંપૂર્ણ પાકેલું પપૈયું ખાવ, કારણ કે સંપૂર્ણ પાકેલા પીળા નારંગી પપૈયામાં લેટેક્સ અને કાચા પપૈની માત્રા નહિવત થઈ જાય છે, જેનાથી તે સંપૂર્ણ સુરક્ષિત બની જાય છે. બીજું, માત્રા મર્યાદિત રાખો, એટલે કે એક સ્વસ્થ વ્યક્તિ માટે દિવસ દરમિયાન 100થી 150 ગ્રામ એટલે કે લગભગ એક નાની વાટકી પાકેલું પપૈયું ખાવું પરંતુ પૂરતું સર્વોત્તમ છે. ત્રીજું, દવાઓ વચ્ચે અંતર રાખો, એટલે કે જો તમે થાઇરોઇડ કે સુગરની દવા લો છો તો દવા લીધાના ઓછામાં ઓછા 4 કલાક પછી જ પપૈયું ખાવ, જેથી દવાઓના શોષણમાં કોઈ અવરોધ ન આવે. તો મિત્રો, પ્રકૃતિની દરેક ભેટ આપણા સ્વાસ્થ્ય માટે વરદાન છે, પરંતુ ત્યારે જ જ્યારે આપણે તેની પાછળના વિજ્ઞાનને સમજીએ. પપૈયું ઉત્તમ છે, પરંતુ જો તમે સગર્ભા છો, લેટેક્સ એલર્જીથી પીડાવ છો, હૃદય કે થાઇરોઇડના દર્દી છો અથવા કિડનીની પથરીથી પરેશાન છો તો તેને તમારા આહારમાં સામેલ કરતાં પહેલાં તમારા તબીબની સલાહ જરૂર લો. જો તમને આજની આ વૈજ્ઞાનિક અને વ્યવહારિક માહિતી મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા પરિવારના લોકો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે સ્વસ્થ રહેવું એ જ સાચી સંપત્તિ છે. આ જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ઉપાયને સબસ્ક્રાઈબ કરો.
મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો. નમસ્કાર.